વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના 5મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એકલ વિદ્યુત ભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. એકલ વિદ્યુત ભાર એટલે કોઈ એક જ બિંદુવત વિદ્યુત ભાર હશે અને તેના લીધે બાહ્ય ક્ષેત્રમાં મતલબ કે અહીંયા કોઈ સ્ત્રોત વિદ્યુત ભારના લીધે બાહ્ય ક્ષેત્ર હશે. તે માટે અહીંયા દ્વિપરિમાણીય કાર્ટેશિયન યામક પદ્ધતિનો વિચાર કરીશું અને તેના ઉગમ બિંદુ પર જુઓ એક સ્ત્રોત વિદ્યુતભાર આપણે મૂકી દીધું છે, એટલે અહીંયા કંઈક તેની અસર પ્રવર્તમાન હશે અને તેને આપણે બાહ્ય ક્ષેત્ર કહીશું. અને આ બાહ્ય ક્ષેત્રમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. કોની વિદ્યુત સ્થિતિ ઉર્જા? તો કે ભાઈ આવો કોઈ એકલ વિદ્યુતભાર છે. એટલે સૌપ્રથમ વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે, વિદ્યુત સ્થિતિમાન શું છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા શરૂઆતના લેક્ચરમાં. તો શું કહેતા હતા? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી, એકમ સમજો, શબ્દ સમજો, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી, અનંત અંતરથી મતલબ આપણે પહેલાં ધારી લઈએ કે આ કાર્ટેશિયન યામક પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ સ્થાન સદિશ આર સદિશ ધરાવતો બિંદુ પી છે. આર સ્થાન સદિશ ધરાવતો કોઈ બિંદુ પી છે, જે ક્યુ વિદ્યુતભાર, જે સ્ત્રોત વિદ્યુતભાર છે તેના વિદ્યુત ક્ષેત્રમાં રહેલો કોઈ બિંદુ છે એવું માની લેવું પડે. બરાબર છે. હવે આ બિંદુએ શું કરવાનું છે? તો અનંત અંતર, અનંત અંતર એટલે મિત્રો તમે જાણો છો અનંત અંતર આપણે આવી રીતના દર્શાવી દઈએ છીએ. માની લો કે આ અનંત અંતર છે, તો અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુતભારને, અહીંયા કોઈ એકમ ધન વિદ્યુતભાર છે ક્યુ, જેને આપણે કહીશું 1 કુલમ એકમ છે, એટલા માટે આવા એકમ ધન વિદ્યુતભારને ક્યાં લાવી રહ્યા છીએ? તો આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે તેના વિદ્યુત ક્ષેત્રમાં રહેલો કોઈ બિંદુ પી, તેની પાસે, તેના પર આપણે લાવી રહ્યા છે ક્ષેત્રની વિરુદ્ધ. તો કરવું પડતું જે કાર્ય હોય તેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમને ખ્યાલ હશે. વિદ્યુત સ્થિતિ ઉર્જાના અંદર આપણે એકમ વિદ્યુતભારની જગ્યા પર આપેલ વિદ્યુતભાર શબ્દ વાપરતા હતા. આ બંને વ્યાખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. એટલે ફરીથી કહું, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કોઈ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પી પાસે, કોનું વિદ્યુત ક્ષેત્ર છે? તો અહીંયા કોઈ વિદ્યુતભાર છે સ્ત્રોત, તેનું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને તેમાં આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પી પાસે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવી રહ્યા છે. કેવી રીતના લાવી રહ્યા છે? તો આના ક્ષેત્રની વિરુદ્ધ, અહીંયા તેનું ક્ષેત્ર આવી રીતના આ દિશામાં હશે ને, વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ, આ ક્ષેત્રની વિરુદ્ધ આપણે લાવી રહ્યા છે. તો કરવું પડતું કાર્ય એ જ વિદ્યુત સ્થિતિમાન હતું. આવું તમને ખ્યાલ હોવું જોઈએ અને જે તમને ખ્યાલ પણ હશે. તો તેને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એનો મતલબ એવું થયું કે વિદ્યુત સ્થિતિમાનને આપણે આવી રીતના રિપ્રેઝેન્ટ કરી શકીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ એકમ ધન વિદ્યુતભાર. એટલે જે એકમ હોય એને આપણે ક્યાં લખતા હતા? છેદમાં. એટલે કે છેદમાં શું આવે? વિદ્યુતભાર. અને શું કરી રહ્યા છે? એકમ ધન વિદ્યુતભાર પર અનંત અંતરથી લાવવા માટે કંઈક કાર્ય કરી રહ્યા છે, તો ઉપર આવશે કાર્ય. બરાબર છે. અને આના ઉપરથી આપણને સૂત્ર મળતું હતું વિદ્યુત સ્થિતિમાનનું V બરાબર W/Q. તો આ છે મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર W/Q. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી શું કરતા હતા? વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એ જ વિદ્યુત સ્થિતિમાન. આપણે આ સામાન્ય વ્યાખ્યા તેની જોઈ ગયા છીએ. ત્યાંથી આપણે લખી શકીએ કે ભાઈ W બરાબર VQ. બરાબર. આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું અને આ જ કાર્ય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. આ બધી ચર્ચા આપણે આગળ કરી ગયા છે. જે કાર્ય આપણે કરીએ છીએ તે જ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતું હોય છે. માટે આપણે આ કાર્યને જ શું કહી શકીએ? વિદ્યુત સ્થિતિ ઉર્જા. માટે આપણે શું કહી શકીએ? U બરાબર W ઇઝ ઇક્વલ ટુ VQ. જ્યાં V શું છે? આ V શું હતો? જ્યાં વિદ્યુત સ્થિતિમાન. કોનું? તો પી બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? તો કે ભાઈ આ સ્ત્રોત વિદ્યુતભારના કારણે આર સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. માન લો કે અહીંયા V છે, આર સ્થાન સદિશ ધરાવતા બિંદુનું સ્થિતિમાન V ઓફ આર સદિશ. એટલે V જે છે એ શું છે? તો પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. ઓકે. તો અહીંયાથી આપણને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું છે U બરાબર VQ અથવા તો QV, જેને આપણે કહી શકીએ છીએ. અને જ્યાં V શું છે? તો પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. માટે આપણે લખી શકીએ U બરાબર VQ. અને જો આપણે તેને આ પી બિંદુના વિદ્યુત સ્થિતિમાન કે જે આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આવેલો છે તેના શબ્દોમાં લખવો હોય તો કે ભાઈ આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે કે U ઓફ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ V ઓફ આર સદિશ ઇન્ટુ Q. તમે આવી રીતના પણ લખી શકો છો.
तो मित्रों आ तमने विद्युत स्थिति ऊर्जाનું પણ સૂત્ર મળે છે, જે તમને એકલ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા કહી શકાય। અને તેના અંદરથી ધારો કે આને હું સમીકરણ 1 કહું, તેના અંદર આ વી જે છે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહ્યું છે પી બિંદુ પાસેનું, અને તેની કિંમત મૂકી દઈએ, કેમ કે આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રને જાણીએ છીએ। શું હોય વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર? તો કે ભાઈ આપણે જાણીએ છીએ ને વી બરાબર KQ/R। આ સૂત્ર પણ આપણે જાણતા છીએ। જો એની કિંમત અહીં સમીકરણ 1માં મૂકી દઈએ તો મિત્રો અહીંયાથી આપણને આવી રીતના પણ સૂત્ર મળી શકે કે યુ બરાબર વીની જગ્યા પર KQ/R ઇન્ટુ ક્યુ તો હતું જ, એટલે કે યુ બરાબર KQ²/R। તો આ પણ બાહ્ય ક્ષેત્રમાં એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે કહી શકીએ। બરાબર, આ સૂત્ર પણ આપણને મળ્યું છે યુ બરાબર VQ, અને જો સ્થાન સદિશ સ્વરૂપે લખવું હોય તો U(R) સદિશ બરાબર U(R) સદિશ ઇન્ટુ ક્યુ, એક આ સૂત્ર પણ તમને મળે છે। બરાબર, તો જે આપણે એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્રમાં મેળવવાનો પ્રશ્ન હતો તે આપણે અહીંયા પૂર્ણ કર્યો। એટલે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું? તો કે ભાઈ વિદ્યુત ભાર અને તે ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર। એટલે શબ્દોમાં જો લખવું હોય તો આપણે એમ લખી શકીએ, એટલે કે જો શબ્દોમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, બાહ્ય ક્ષેત્રોમાં સ્થિતિ ઊર્જા શબ્દોમાં લખી રહ્યા છીએ આપણે, એટલે શું? તો ઉપરોક્ત સમીકરણ પરથી એમ લખી શકીએ વિદ્યુત ભાર ગુણ્યા તે ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન, બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન। તો આ શાબ્દિક વ્યાખ્યા આપણે આપી કહેવાય બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાની। બરાબર, એટલે સિમ્પલ જે આ સૂત્ર આપણે આગળ ભણી જ ગયા છે તેના ઉપરથી જ આપણે સાબિતી આપી છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય છે, અને એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે, માટે આપણે તેને યુ કહી શકીએ। એટલે યુ બરાબર VQ આપણને સમીકરણ મળી ગયું છે, જે આપણે આગળ પણ મેળવી ચૂક્યા હતા, અને તેના ઉપરથી જો વીની કિંમત મૂકીએ તો આ સમીકરણ પણ મળે છે। અને જો આપણે સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો U(R) સદિશ અને V(R) સદિશ લખવું પડે। અને શાબ્દિક શબ્દોમાં આપણે તેને આવી રીતના પણ લખી શકીએ કે ભાઈ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન। તો આ વાત થઈ આપણી કોના વિશે? તો કે એકલ વિદ્યુત ભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાની। હવે સાથે સાથે એક આપણે બીજો ક્વેશ્ચન જોઈ લઈએ કે જે માહિતી માટે આપણને આપેલું છે કે ઇલેક્ટ્રોન વોલ્ટ વિશેની માહિતી આપી છે આપણને। ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? કેમિસ્ટ્રીમાં પણ તમે આનો કંઈક અભ્યાસ કરતા હશો, અને આપણે આગળ પણ આનો અભ્યાસ આવવાનો છે। ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા અને તેને જૂલના એકમમાં આપણે દર્શાવવાનું છે। તો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું આપી શકાય મિત્રો? સમજો, ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનું એકમ છે અને એ ઇલેક્ટ્રોનની ઉર્જા છે એવું આપણે અહીંયા માનવાનું છે। તો કેવી રીતના વ્યાખ્યા આપીશું? તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર, અને એવા તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા અથવા તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર। એટલે વ્યાખ્યા પહેલાં લખી દઉં જેથી તમે યાદ કરો એને સમજો કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા કોઈ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર, તેને આપણે શું કહીએ છીએ? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છે। બરાબર, એટલે આ વ્યાખ્યા છે સામાન્ય, એ તમારે યાદ રાખવાની છે। ફરીથી વ્યાખ્યા બોલીએ કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી, સમજો જો કોઈ બે બિંદુઓ વચ્ચે, ધારો કે આ બે બિંદુઓ છે, આ પહેલો બિંદુ છે અને બીજો બિંદુ છે, આ બંને બિંદુઓ વચ્ચે જો 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એટલે કે ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, તો તેને આ બે બિંદુ વચ્ચે જો 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો આ બે બિંદુ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા કે ગતિ ઊર્જામાં જે ફેરફાર થાય તે જ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય, જેને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા કહી શકીએ। માટે આપણે એને સૂત્રાત્મક સ્વરૂપે આમ લખી શકીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા ઇઝ ઇક્વલ ટુ 1 EV ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? Q ઇન્ટુ ડેલ્ટા V।
એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે શું? તો કે ભાઈ જે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી રહ્યા છીએ, અહીંયા જે ફેરફાર થવાનું છે તે ક્યુ શું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. અને ડેલ્ટા વી શું છે? તો કે જેટલો આપણે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અહીંયા લેવાનો છે એ કેટલો છે? તો કે ભાઈ 1 વોલ્ટ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6 × 10⁻19 બરાબર છે. અને ડેલ્ટા વી કેટલો છે અહીંયા? તો કે ભાઈ 1 વોલ્ટ છે. તો આપણને જે જવાબ મળશે 1.6 × 10⁻19. આ કોની વાત કરી રહ્યા છે? ઉર્જાની. એટલે ઉર્જાની વાત કરી રહ્યા છે એટલે અહીંયા એકમ શું આવશે? જૂલ. એકમ શું આવશે અહીંયા? જૂલ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલે શું? તો કે ભાઈ કોઈ વિદ્યુત ભારને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર કરીએ ત્યારે તેની સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે કોના જેટલો હોય? તો 1.6 × 10⁻19 જૂલ જેટલો હોય. એટલે કે મિત્રો તમારે યાદ રાખવાનું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે આપણે ગુણવું પડે. ફોર એન એક્ઝામ્પલ, ધારો કે તમને આવું કઈ રકમમાં આપ્યું છે કે ભાઈ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, એને જૂલમાં ફેરવવું પડે આપણે. તો શું કરવું? 5 × 1 ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત કેટલી છે જૂલમાં? 1.6 × 10⁻19 જૂલ. એટલે તમારે અહીંયા લખવું પડે કે 5 × 1.6 × 10⁻19 તો તમે આને જૂલમાં ફેરવ્યું કહેવાય. બરાબર. આવી રીતના કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પહેલાં કિલો માટે 10⁻³ કરવી પડે, પછી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 × 10⁻19. એટલે આવું બધું જ્યારે દાખલાઓ આવશે તમને આગળ તો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ છીએ. બરાબર. હવે ઇલેક્ટ્રોન વોલ્ટના કેટલાક નાના મોટા ગુણકો છે, નાના મોટા એકમો સ્વરૂપે આપણે તેની ચર્ચા કરીએ. તો તમને આવું કીધેલું હોય કે ભાઈ 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટ માટે તો આપણે 1.6 × 10⁻19 જ લખી શકીએ ને જૂલમાં. બધાને આપણે જૂલમાં જ ફેરવવું છે. પણ મિલી માટે શું? તો કે ભાઈ 10⁻³ તો -19 માં -3 એડ કરવા પડે. એટલે કે જવાબ આવે 1.6 × 10⁻22 જૂલ. બરાબર. તે જ પ્રમાણે જો તમને 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું હોય તો શું? જેમ હું તમને અત્યારે જ કહ્યું કે ભાઈ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપશે તો કિલો માટે 10⁻³ આવે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 1.6 × 10⁻19 -19 + 3 એટલે શું આવે? તો કે ભાઈ 1.6 × 10⁻16. બરાબર. તે જ પ્રમાણે ઘણા બધા આવી રીતના તમને રૂપાંતરણો આવડવા જોઈએ અને પૂછી શકાય દાખલાઓ સ્વરૂપે. 1 મિલિયન અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલું લખી શકાય? તો 1.6 × 10⁻13 જૂલ. કેમ ભાઈ? તો કે ભાઈ કેપિટલ M એટલે +6 આવો, +6 - 19 એટલે -13. બરાબર. તે જ પ્રમાણે 1 ગીગા પણ આવી શકે. 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગીગા એટલે શું? તો +9 એટલે કે બાદ કરી દો +9 ને એટલે શું હશે? 1.6 × 10⁻10 જૂલ. ઓકે. તે જ પ્રમાણે અંતિમ આપણે ચર્ચા કરી લઈએ 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ. જેમ તમને લેપટોપમાં ખ્યાલ હશે તેની ઇનબિલ્ટ મેમરી 1 ટેરાબાઇટ આવે છે. બરાબર. તો એ છે 1 TB કહીએ છીએ તેને આપણે. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ માટે શું લખવાનું? TeV એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 1.6 × 10⁻19 અને કેપિટલ ટીનું શું મતલબ થાય છે? 10⁻12 1 ટેરાબાઇટ એટલે. તો 1.6 × +12 બાદ કરો તો કેટલા વધે? -19 માંથી? તો કે ભાઈ -7 જૂલ. એટલે કે આ બધા કન્વર્ટ્સ કરવાના જે તમારા રૂપાંતરો છે તમને યાદ હોવા જ જોઈએ. અને આ બધું આગળથી આપણે શીખતા આવીએ છીએ કે ભાઈ મિલી એટલે -3, મ્યુ હોય તો -6, કેપિટલ M હોય તો +6, કેપિટલ K હોય તો +3, G હોય તો 9, T હોય તો 12. આ બધું આપણને યાદ હોવું જોઈએ. એટલે કેટલાક રૂપાંતરણ હતા તેનો આપણે અભ્યાસ કરી લીધો. ખાસ તમારે યાદ રાખવાનું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થાય. અને એની વ્યાખ્યા ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર સ્વરૂપે આપણે કેવી રીતના આપી છે? તો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ કોઈ બિંદુ રહેલા છે અને આ બે બિંદુમાંથી ઇલેક્ટ્રોનને આપણે પસાર કરીએ તો તેની સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય તે ફેરફારની જે ઉર્જા છે તે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય અને આપણે એને સાબિત કરી. બરાબર. ક્યુ કેટલો? તો ઇલેક્ટ્રોન વિદ્યુતભાર. ડેલ્ટા વી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ લેવાનો તો જવાબ તમને ઉર્જા સ્વરૂપે મળી જાય છે. તો આ હતું મિત્રો 1 ઇલેક્ટ્રોન વોલ્ટની ચર્ચા. બરાબર. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે બાહ્ય ક્ષેત્રોમાં વિદ્યુત ભારોની વિદ્યુત સ્થિતિ ઉર્જા. પણ કેટલા વિદ્યુત ભારો હવે? તો કે ભાઈ 2 વિદ્યુત ભારો. અહીંયા એકલ વિદ્યુત ભારની વાત કરી હતી, હવે 2 વિદ્યુત ભારોની વાત આપણે કરીશું. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોવાનું છે બાહ્ય ક્ષેત્રમાં 2 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આવો એક પ્રશ્ન આપણે આગળ ગયા લેક્ચરમાં જોઈ ગયા
કે બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, ત્યાં બાહ્ય ક્ષેત્ર શબ્દ વાપરેલો હતો નહીં. એટલે કે ત્યાં આપણે એવું જોયું હતું કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર કોઈપણ જાતનો સ્ત્રોત વિદ્યુતભાર હતો નહીં. બરાબર, એટલે કે બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું. અને આપણે અનંત અંતરે રહેલા બે વિદ્યુતભારો, અહીંયા અનંત અંતર છે માની લઈએ, એક વિદ્યુતભાર છે Q1 અને બીજું છે Q2. આ બંને વિદ્યુતભારોને આ કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે રહેલા બે બિંદુઓ આપણે A અને B પસંદ કર્યા હતા અને એ બે બિંદુઓ પાસે આપણે લાવતા હતા. ફરીથી ક્વિક રિવિઝન કરાવું છું બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું, બરાબર, જે આપણે ગયા લેક્ચરમાં જોયું છે. તો પહેલાં શું કરતા હતા, તો Q1 ને એ બિંદુએ લાવતા હતા. તો Q1 ને એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શું હતું, તો Q1 ને અહીંયા લાવીએ તો અહીંયા ક્ષેત્ર તો હાજર જ છે નહીં, એટલે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું હતું નહીં, એટલે આપણે W બરાબર 0 લખ્યું હતું. બરાબર, તે જ પ્રમાણે હવે Q2 ને અહીં લાવવા માટે પહેલાં શું કરવાનું હું શીખવાડ્યું હતું કે ભાઈ હવે તો Q1 હાજર છે ને તંત્રમાં, એટલે પહેલાં આ બિંદુ શું કરવાનું, આના લીધે સ્થિતિમાન શોધી લેતા હતા, એટલે કે VB શોધી લેતા હતા, પછી Q2 ને લાવતા હતા, એટલે તેના લીધે થતું કાર્ય કેટલું થતું હતું, WB બરાબર Q2 × VB. આ VB શું હતું, તો કે બે વિદ્યુતભારો આ જે Q1 અને Q2 અહીંયા આવશે તેમના વચ્ચેનું અંતર માની લઈએ કે R12 હોત, તો અહીંયા તેનું સ્થિતિમાન VB તમને મળતું હતું કે VB બરાબર KQ1 ભાગ્યા R12. બરાબર, અને એની કિંમત તમે અહીંયા મૂકો તો તમને મળી જાય KQ1 × Q2 ભાગ્યા R12. અને આ બંનેનો સરવાળો એટલે કે કુલ સ્થિતિ ઉર્જા એટલે U બરાબર WA + WB, એટલે કે 0 + WB. શું મળે, તો KQ1 × Q2 ભાગ્યા R12. કેમ આ રિવિઝન કરાવી ખબર છે, કેમ કે આ થિયરી આપણને આવડવી જોઈએ, તો આ થિયરીમાં સમજ પડશે. હવે આપણે આ જ થિયરીની વાત કરવાની છે, પણ બાહ્ય ક્ષેત્ર હાજર હોય એવા કિસ્સામાં. આ થિયરી તમને આવડતી જશે એટલે હું ફટાફટ રિવિઝન કરાવ્યું કે આપણે શું કરતા હતા. તો બે વિદ્યુતભારોને પસંદ કરતા હતા, પહેલાંને લાવતા હતા તો કોઈ કાર્ય નહોતું કરતા, બીજાને લાવવા માટે કાર્ય કરવું પડે કેમ કે બીજો વિદ્યુતભાર હાજર હતો, એટલે કે Q1 હાજર હતો, એટલે પહેલાં સ્થિતિમાન શોધી લેતા હતા અને પછી Q2 ને લાવતા હતા. તો તેના વડે થતું કાર્ય આપણને આવી રીતના મળતું હતું, પછી બંનેનો સરવાળો સ્થિતિ ઉર્જા કહેતા હતા. બરાબર, એટલે ફટાફટ આપણે આને જોઈ લીધું. હવે આને આ જ કિસ્સો જ્યારે આપણે બાહ્ય ક્ષેત્રમાં લઈએ, એનો મતલબ કે અહીંયા સ્ત્રોત વિદ્યુતભાર હાજર છે. તો ચલો હવે આપણે એને સમજીએ, આ તમારા મગજમાં હોવું જોઈએ. તો ફરીથી આપણે બાહ્ય ક્ષેત્ર માટે આ ચર્ચા કરીએ તો દ્વિપરિમાણી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની ચર્ચા તો કરવી જ પડશે. તો માની લો કે આ દ્વિપરિમાણી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે, તો એક x અક્ષ છે અને બીજી y અક્ષ છે. બરાબર, આ y અક્ષ છે. હવે આ ઉગમ બિંદુ O છે, તેના ઉપર કોઈ સ્ત્રોત વિદ્યુતભાર આપણે વિચારવું જ પડે. હવે આ સ્ત્રોત વિદ્યુતભારો એટલે તેનું બાહ્ય ક્ષેત્ર અહીંયા કંઈક હોય, આસપાસ તેની અસર પ્રવર્તમાન હોય. આ ક્ષેત્રમાં અનંત અંતરે રહેલા બે વિદ્યુતભારો એટલે કે જે આપણે અહીંયા Q1 અને Q2 પસંદ કર્યા છે તેને લાવવાના હોય છે. તો અહીંયા કોઈ બે બિંદુ પસંદ કરી લઈશું કે જેમના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. તો માની લઈએ કે અહીંયા Q1 છે, અહીંયા પહેલો બિંદુ આપણે માની લો કે A પસંદ કરીએ અને બીજો બિંદુ ફરીથી અહીંયા B પસંદ કરીએ. બરાબર, હવે આ બંને બિંદુઓએ અનંત અંતરથી શું લાવવાના છે, બે વિદ્યુતભારોને જે Q1 અને Q2 છે. એટલે સૌપ્રથમ અહીંયા વિદ્યુતભાર હાજર હોવાથી એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર જેને આપણે કહીએ છીએ સોર્સ. બરાબર, તો તેના લીધે આ જે બે બિંદુ આપણે પસંદ કર્યા છે કે જ્યાં અનંત અંતરે રહેલા Q1 અને Q2, માની લઈએ કે અનંત અંતર છે અને અનંત અંતરે Q1 અને Q2 હાજર છે. હવે આ બંને વિદ્યુતભારોને અનંત અંતરેથી આપણે ક્યાં લાવવા છે, તો આ બાહ્ય ક્ષેત્રમાં રહેલા કોઈ બે બિંદુઓ પાસે, તો આપણને એ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મળવાની છે. તો પહેલાં તો આપણે શું કરવું પડે, તો કંઈ અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર છે, કોઈ સોર્સ વિદ્યુતભાર છે, તો આ બંને બિંદુઓ પાસે આ વિદ્યુતભારના લીધે કંઈ સ્થિતિમાન હશે. તો આ બંને બિંદુઓ આ ઉગમ બિંદુની સાપેક્ષે R1 અને R2 સ્થાન સદિશ છે એવું આપણે માની લીધું છે, એટલે કે R1 અને R2 અંતર કહેવાય. બરાબર છે, મૂલ્ય સ્વરૂપે જોઈએ તો એનું મતલબ અંતર છે, વિદ્યુતભાર છે, એટલે કે જે તે બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. એ તો એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે કેવી રીતના લખી શકીએ, તો કે ભાઈ V1, કેમ કે આ પહેલો બિંદુ છે. તે જ પ્રમાણે B બિંદુ બીજો છે એટલે તેના માટેનું વિદ્યુત સ્થિતિમાન લખી શકીએ V2, અથવા તો V of R1 અથવા V of R2 પણ લખી શકો સ્થાન સદિશ સ્વરૂપે લખવું હોય તો. ઓકે, તો આ V1 થઈ ગયું અને આ V2 થઈ ગયું, તેને V of R1 અને V of R2 પણ લખી શકો. આ શબ્દને સાંભળજો. બરાબર, હવે શું કરવાનું, તો કે ભાઈ આ બંને વિદ્યુતભારો છે તેને આ તંત્રમાંના A અને B બિંદુ પાસે આપણે વારાફરતી લાવીશું. પહેલાં Q1 ને લાવીશું, પછી Q2 ને લાવીશું. બરાબર, અને જેટલું કાર્ય થશે એ બધું જ કાર્ય એટલે કે તેમનો સરવાળો જે કુલ કાર્ય મળશે તે જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થવાનું છે. જેમ આ કિસ્સામાં આપણે મેળવ્યું હતું એનું એ જ રિપીટ કરવાનું છે. એટલે હવે પહેલાં Q1 ને લાવીએ તો અહીંયા શું થતું હતું, તો કે ભાઈ Q1 ને આ એ બિંદુએ લાવતા હતા તો કોઈ પણ જાતનો કાર્ય થતો હતો નહીં, કારણ કે અહીંયા કોઈ પણ જાતનો વિદ્યુતભાર હતો નહીં, ક્ષેત્ર હાજર હતો નહીં, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું હતું જ નહીં. બરાબર, એટલે કાર્ય શૂન્ય હતું. પરંતુ અહીંયા ક્ષેત્ર હાજર છે, વિદ્યુત સ્થિતિમાન પણ છે, એનો મતલબ કે Q1 ને લાવવા માટે કંઈ કાર્ય કરવું પડશે. બરાબર, એટલે અહીંયા આપણે પ્રથમ એ મુદ્દો લખવો પડે કે જ્યારે આપણે Q1 ને લાવીશું અનંત અંતરેથી ત્યારે
આ R1 અંતરે આવેલા બિંદુ એ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો લખીશું Q1 ને અનંત અંતરેથી R1 અંતરે રહેલા કોઈ એ બિંદુ પાસે, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ એ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. કેમ કે હવે કાર્ય થશે, કારણ કે ક્ષેત્ર હાજર છે, વિદ્યુત ક્ષેત્ર હોવાના કારણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કંઈ કાર્ય થશે. અને એ કાર્ય કેટલું હશે તો આપણે એને લખી શકીએ W1, કેમ કે પહેલાં વિદ્યુત ભાર પર થઈ રહ્યું છે ને, એટલે W1 બરાબર Q1 ઇન્ટુ V1, કેમ કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન હાજર છે ને V1, એટલે W1 બરાબર Q1 ઇન્ટુ V1. આ સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ, W બરાબર VQ, V બરાબર W/Q પરથી, બરાબર. અને તેના ઉપરથી આપણે આ સૂત્ર લખ્યું W1 બરાબર Q1 ઇન્ટુ V1. અથવા તો સ્થાન સદિશ સ્વરૂપે લખવું હોય તો પણ આપણે લખી શકીએ, અથવા W1 બરાબર Q1 અને V1 શું છે તો R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુનું સ્થિતિમાન, એટલે કે V ઓફ R1 સદિશ, બરાબર છે. આવી રીતના પણ તમે લખી શકો. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. ક્લિયર. હવે Q2 વિદ્યુત ભારને લાવીશું કયા બિંદુ પાસે? બી બિંદુ પાસે. ત્યાં સ્થિતિમાન છે તો કે ભાઈ હા છે. કોના કારણે? તો કે ભાઈ સ્ત્રોત વિદ્યુત ભારના કારણે. હવે જ્યારે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવીને આવી રીતના લાવીશું, ત્યારે હવે સ્ત્રોત વિદ્યુત ભારના કારણે અને વિદ્યુત ભાર Q1 અહીંયા આવી ગયું છે, અહીંયા હવે Q1 આવી ગયું છે, એટલે Q1 ઇન્ટુ V1, બરાબર. આ જે કાર્ય થયું હતું અહીંયા Q1 પણ હાજર છે, અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર પણ હાજર છે, મતલબ કે બંનેના ક્ષેત્રો વિરુદ્ધ એને કંઈ કાર્ય કરવું પડશે. એટલે પહેલાં આપણે સ્ત્રોત વિદ્યુત ભાર જે હતો સોર્સ, તેના માટેનું કાર્ય લખી લઈએ, પછી Q1ના લીધે જે કાર્ય મળશે એ લખી દઉં જે અહીંયા મળ્યું હતું. એટલે અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર એટલે કે બાહ્ય ક્ષેત્ર હાજર છે, એના માટે જે બીજો વિદ્યુત ભાર Q2 છે તેને આવવા માટે બંનેને વિરુદ્ધ કાર્ય કરવું પડશે. પહેલાં આપણે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય જોઈએ. તો તેના માટે લખીશું મિત્રો કે જ્યારે Q2 ને આપણે હવે લાવીશું, તો હવે Q2 ને અનંત અંતરેથી બી બિંદુએ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો, તો બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય આપણે કેવી રીતના લખી શકીએ? તો કોનું કાર્ય છે તો કે બીજા વિદ્યુત ભારનું, એટલે આપણે લખીશું W2 ઇઝ ઇક્વલ ટુ કયો વિદ્યુત ભાર આવી રહ્યો છે તો Q2. ક્યાં આવી રહ્યો છે તો બી બિંદુએ, તો Q2 ઇન્ટુ બી બિંદુએ કેટલું સ્થિતિમાન છે તો કે ભાઈ V2, Q2 ઇન્ટુ V2. અથવા સ્થાન સદિશ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતના લખી શકીએ? W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V ઓફ R2 સદિશ, અને એને આપણે કહી શકીએ સમીકરણ નંબર 2. તો આ જે કાર્ય મળ્યું છે મિત્રો, એ કાર્ય કોનો મળ્યો તો કે જે બીજો વિદ્યુત ભાર અનંત અંતરેથી આપણે આપેલા બિંદુ બી, કે જે વિદ્યુત ક્ષેત્રમાંનો R2 સ્થાન સદિશ ધરાવતો બિંદુ છે, જ્યાં વિદ્યુત સ્થિતિમાન V2 છે, ત્યાં લાવવા માટે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. એટલે હવે Q2 અહીંયા આવી ગયો છે, બરાબર. ચલો, હવે બાહ્ય ક્ષેત્ર માટે થતું કાર્ય તો આપણે મેળવી લીધું, પરંતુ જો તંત્રમાં Q1 વિદ્યુત ભાર પહેલથી હાજર છે તે તો આવી જ ગયો હતો, મતલબ કે એ આવતો તો ત્યારે તેને બાહ્ય ક્ષેત્રની સાથે સાથે Q1 વિદ્યુત ભારના ક્ષેત્રની વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે. મતલબ કે Q1 વિદ્યુત ભારના વિરુદ્ધમાં હવે જે બળ લાગે છે તેનાથી આપણે થતું કાર્ય લખવું પડશે જ. તો જુઓ, તેના માટે હું લખું છું કે Q1 વિદ્યુત ભાર અને ત્રીજો કોણ બાકી રહ્યો તો કે ભાઈ Q1 વિદ્યુત ભારના લીધે લાગતા બળની અસર હેઠળ Q2 પર થતું કાર્ય. કેમ કે જ્યારે Q2 આવતો હશે ત્યારે આ Q1 વિદ્યુત ભારના લીધે પણ કંઈક બળ અપાકર્ષી લાગતું હશે, એટલે કે તેની વિરુદ્ધ કંઈ કાર્ય થતું હશે, અને તે કાર્ય કેવી રીતના લખી શકીએ તો તેને નામ આપી દઈએ આપણે W3. તો W3 બરાબર, હવે જુઓ એ કાર્ય કેટલું હશે તો આ પ્રશ્નના અંદર જે થયું હતું એ કાર્ય હોય Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શું હતું તો WV બરાબર Q2 ઇન્ટુ VB, અને જેને આપણે લખતા હતા Q1 Q2 અપન R12, જે R12 એ બંને વિદ્યુત ભારો વચ્ચેનું શું હતું અંતર, એટલે કે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પહેલાં આપણે નક્કી કરવું પડે. તો જે શું હોય તો કે ભાઈ R12 માટે આપણને આ કાર્ય ડાયરેક્ટ મળી જાય કે Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય
R12 એટલે આ ક્યાંથી લખ્યું એ પ્રશ્ન હવે તમને થવો જોઈએ નહીં. ક્યાં મેળવી ગયા છે આપણે આને? તો આગળની થિયરીમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં બરાબર WB એટલે કે બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર છે, જ્યારે પહેલો વિદ્યુતભાર હાજર હતો. ઓકે, તો આ મળી ગયું W3 બરાબર K Q1 Q2 R12. આ પદ સમજાવવા માટે જ હું તમને સાઈડમાં આ થિયરીની ચર્ચા કરી આપી છે કે ભાઈ આવી રીતના આપણને એક સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આગળ મળી ગયું છે અને કાર્ય કેવી રીતના શોધ્યું હતું એ પણ આપણને ખ્યાલ હોવું જ જોઈએ. તો Q1ના લીધે લાગતા બળની અસર હેઠળ Q2 પર જે કાર્ય થયું હતું એ આ છે. બાહ્ય ક્ષેત્રના લીધે મળતું કાર્ય આ છે. પહેલો વિદ્યુતભાર Q1 આવ્યો ત્યારે થતું કાર્ય આ છે. આ બધા જ કાર્યોનો સરવાળો જે મળશે એ કુલ કાર્ય મળશે અને એ કુલ કાર્ય તો શું હશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. આ તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે. તો હવે કુલ કાર્ય એ તો શું છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તો આપણે લખી શકીએ કે હવે સ્થિતિ ઉર્જા તો શું હોય? કુલ કાર્ય. હવે સ્થિતિ ઉર્જા તો બીજું કશું છે નહીં પણ કુલ કાર્ય છે. તો કુલ કાર્ય એટલે કે સમીકરણ 1, 2 અને 3માં મળતા કાર્યોનો સરવાળો. તો કુલ સ્થિતિ ઉર્જા તમને મળી જાય. માટે તમે લખી શકો U બરાબર કુલ સ્થિતિ ઉર્જા U બરાબર પહેલાંના લીધે થતું કાર્ય વત્તા બીજાના લીધે થતું કાર્ય અને Q1ના લીધે Q2 પર થતું કાર્ય બધાનો સરવાળો. માટે W1 પ્લસ W2 પ્લસ W3. ચલો કિંમત મૂકી દઈએ એટલે આપણને કુલ સ્થિતિ ઉર્જા મળી જશે. W1ની શી કિંમત છે? સમીકરણ 1માંથી Q1 ઇન્ટુ V ઓફ R1 સદીશ પ્લસ W2 શું છે? Q2 ઇન્ટુ V ઓફ R2 સદીશ અને W3 છે કે Q1 Q2 ડિવાઈડ બાય R12. જે R12 શું હતો? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ જે સૂત્ર તમને કુલ સ્થિતિ ઉર્જાનું મળ્યું છે મિત્રો, જે બાહ્ય ક્ષેત્રમાં રહેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, જે દાખલાઓમાં પણ કામ લાગવાનો જ છે. એટલે તમને ખ્યાલ રહેવો જોઈએ, આ સૂત્ર આવડવો જ જોઈએ. Q1 ઇન્ટુ V ઓફ R1 પ્લસ Q2 ઇન્ટુ V ઓફ R2 પ્લસ K Q1 Q2 અપન R12. આ સૂત્ર દાખલાઓમાં કામ લાગશે. જ્યારે તમને દાખલામાં બાહ્ય ક્ષેત્રમાં કોઈ બે વિદ્યુતભારો આપેલા હોય ત્યારે શબ્દ બાહ્ય ક્ષેત્ર વાપરેલો હોય તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર વપરાય અને જ્યારે ક્ષેત્ર હાજર ના હોય તો આ સૂત્ર જે આપણે આગળ મેળવી ગયા હતા. બરાબર. તો આ હતું બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ. બિલકુલ સરળ પ્રશ્ન છે. એકવાર ફરીથી ક્વિક રિવિઝન કરાવી દઉં તો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા શોધવી બે વિદ્યુતભારોના તંત્રની. એટલે પહેલાં તો ક્ષેત્ર હાજર છે એટલે કે બધા જ વિદ્યુતભારો જેના તંત્રથી આપણે લાવી રહ્યા છીએ અહીંયા બે, તો એ બંને પણ કંઈ ના કંઈ કાર્ય થવાનો જ છે આ ક્ષેત્રની વિરુદ્ધ. તો પહેલા પર પણ થવાનો અને બીજા પર પણ થવાનો. પણ બીજા પર પહેલો જે હાજર છે તેના લીધે પણ કાર્ય થશે એ આપણે શોધવું જ પડશે, એ ભૂલ ના થાય. એટલે એ કાર્ય આપણે શોધી લીધું છે જે આગળની થિયરીમાં આવી ગયું હતું. એટલે એ ત્રણેયનો સરવાળો કુલ સ્થિતિ ઉર્જા મળે છે. એટલે સિમ્પલ આવી રીતના તમે યાદ રાખી શકો. ત્રણ મુદ્દામાં પહેલા પર થતું કાર્ય, બીજા પર થતું કાર્ય અને બીજા પર પહેલા વડે થતું કાર્ય, એ બધાનો સરવાળો એટલે સ્થિતિ ઉર્જા. બરાબર. એટલે બાહ્ય ક્ષેત્ર શબ્દ વાપરેલો હોય ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમારે આ વાપરવાનું રહેશે. આ સૂત્ર યાદ રાખી લેજો. હવે તેને લગતો આપણે દાખલો ગણીએ કે જેમાં સૂત્રનો ઉપયોગ પણ હોય. ઓકે, તો ઉદાહરણ 5 છે તે. તો મિત્રો નેક્સ્ટ આપણે ઉદાહરણ 5 જોઈએ, જેના અંદર કુલ ટોટલ 3 કિસ્સા છે. પહેલા કિસ્સાની વાત કરીએ આપણે, કેસ નંબર 1, જેની સ્ટેટમેન્ટ તમને સ્ક્રીન પર જોવાતી હશે. તમને શું આપેલું છે કે યામો આપેલા છે -9 સેન્ટીમીટર 0 0, એટલે કે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિની વાત કરે છે. અને બીજું છે 9 0 0, એકમાં માઇનસ અને એકમાં પ્લસ. સ્થાનો એ રહેલા બે વિદ્યુતભારો. તો બે વિદ્યુતભારોના કંઈક યામ આપી દીધા છે ત્રિપરિમાણી કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં અને કહે છે કે તેમના મૂલ્ય અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. તો આ તંત્રની કૌંસમાં જો શબ્દ આપેલું છે બાહ્ય ક્ષેત્ર વિના, એટલે કે આપણે જે લાસ્ટ સાબિત કર્યું બાહ્ય ક્ષેત્રની સ્થિતિ ઉર્જા, એ સૂત્ર નથી વાપરવાનું. બાહ્ય ક્ષેત્ર વિના એટલે કે જે લાસ્ટ લેક્ચરમાં સૂત્ર વાપર્યું હતું ને, આપણે જે સાબિત કર્યું હતું U બરાબર K Q1 Q2 અપન R12, એ બાહ્ય ક્ષેત્ર વિનાનું સૂત્ર હતું બે વિદ્યુતભારો માટે. બરાબર. એટલે કે કયો સૂત્ર વાપરવો એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો આપણે તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. એટલે પહેલાં આપણે રકમ તમારા સમક્ષ જ છે, ડેટા લખીએ. તો જે તમને યામો આપે છે તેમને, તો પહેલાં કીધું છે કે R1 પહેલા વિદ્યુતભારના યામ, તો R1 સદીશ બરાબર -9 0 0 સેન્ટીમીટર. તે જ પ્રમાણે R2 માટેનો યામ છે +9 0 0 સેન્ટીમીટર. પહેલા વિદ્યુતભારનું મૂલ્ય છે Q1નું 7 માઇક્રોકુલમ, એટલે કે 7 ગુણ્યા 10⁻⁶ કુલમ. બરાબર છે. તે જ પ્રમાણે બીજા વિદ્યુતભાર માટે છે Q2
Q2નું મૂલ્ય કેટલું છે -2 માઇક્રોકુલમ, એટલે કે -2 ગુણ્યા 10⁻6 કુલમ. આ થઈ ગઈ ડેટા. અને આપણને શોધવાનું કહે છે કે બાહ્ય ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા એટલે કે યુ, બાહ્ય ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા એટલે કે યુ બરાબર કેટલું. તો આ છે પહેલો કેસ મિત્રો. ડેટા પરથી તમને ખ્યાલ તો આવી ગયો કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર અહીંયા કયું વાપરીશું, તો કે બાહ્ય ક્ષેત્ર વિના તો યુ બરાબર કે Q1 Q2 ભાગ્યા R12. આ તમને આવડવું જોઈએ. બાહ્ય ક્ષેત્ર વિનાનું આ સૂત્ર છે. જો બાહ્ય ક્ષેત્રવાળું હોય તો અત્યારે જ આપણે જે થિયરી જોઈ છે એ આવશે. તો બાહ્ય ક્ષેત્ર વિના જ્યારે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો તમને બંને વિદ્યુતભારો અને તેમના વચ્ચેનું અંતર ખબર હોવું જોઈએ. એટલે અહીંયા વિદ્યુતભારો તો ખબર છે, તેમના યામ પણ ખબર છે, એટલે અંતર મળી જશે. એટલે પહેલાં R12 આપણે શોધી લઈએ. તો પહેલાં તો આપણે R12 શોધવું પડશે, તો જ આપણે સ્થિતિ ઉર્જા શોધી શકીશું. એટલે કે R12 બરાબર લખી શકીએ અહીં જે R12 મળવાનું છે આપણને, R12 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ભાઈ R2 માઇનસ R1, R2 માઇનસ R1 બધા સ્થાન સદીશો છે, તો R2 માઇનસ R1. ચલો કિંમતો મૂકો અને સાદુરૂપ આપો તો તેનું મૂલ્ય કેવી રીતે મળે છે, તો કે ભાઈ R12 બરાબર R2 છે 900 અને R1 છે -900. બંનેમાં ફક્ત x યામ જ છે, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ, એટલે કે તમને R12 સદીશ મળશે. R12 સદીશ શું મળશે 9 માઇનસ પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 18, એટલે કે 18 સેન્ટીમીટર તેનું મૂલ્ય થાય. જો આપણે મૂલ્યની વાત કરીએ તો મોડ કરવાનું, એટલે કે R12નું મૂલ્ય એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અહીં શું થઈ જશે 18 સેન્ટીમીટર. એટલે કે આપણે લખી શકીએ મોડ ઓફ R12 ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર ને આપણે મીટરમાં કરીએ તો 0.18 મીટર થાય. ક્લિયર? આ શું મળી ગયું તમને? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે રિક્વાયર છે આપણને, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર મળી ગયું તો સ્થિતિ ઉર્જા મળી જશે. સૂત્રનો ઉપયોગ કરીશું તો લખીશું હવે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે U બરાબર કે Q1 Q2 બાય R2 પરથી R2 નહીં, U બરાબર કે Q1 Q2 બાય R12 માટે ચલો કિંમત મૂકો કેની, Q1 Q2ની અને R12ની માટે U બરાબર કે એટલે શું 9 ગુણ્યા 10⁹ બરાબર છે ને, અચળાંક છે ને તે તો કુલમ અચળાંક. Q1 કેટલું છે 7 ગુણ્યા 10⁻6, ડેટામાં બધું જ છે જોતા રહેજો. અને Q2 શું છે -2 ગુણ્યા 10⁻6 છેદમાં R12 કેટલા મળ્યા 0.18. તો તમને અહીંયા ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી મળશે U બરાબર સાદુરૂપ આપતા, તો મિત્રો તમને મળશે જવાબ 700 ગુણ્યા 10⁻3 એટલે કે 0.7 જૂલ. પણ કેવો આ માઇનસ છે એટલે અહીંયા પણ માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ આવશે. એટલે તમને જે જવાબ મળ્યો છે મિત્રો એ ઋણ મળ્યો છે. માટે તમને જે જવાબ મળ્યો છે શું મળ્યું છે U બરાબર, જવાબ યાદ રાખજો, -0.7 જૂલ. આ તમને મળી સ્થિતિ ઉર્જા U બરાબર -0.7 જૂલ છે. તમને પહેલા કિસ્સામાં માંગ્યું છે બરાબર. હવે તમે બીજા કિસ્સા તરફ આવો તો બીજા કિસ્સામાં શું કહે છે એ આપણે સમજીએ. તો મિત્રો બીજો કિસ્સો શું કહે છે આપણે જોઈએ તો કહે છે કેસ નંબર B, જેની સ્ટેટમેન્ટ પર તમને જોવાતી હશે કે આ બે વિદ્યુતભારો, કયા બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે. અનંત અંતર સુધી આપણે શું કરવાના છે, એમને જુદા પાડવાના છે અને એના માટે કરવું પડતું કાર્ય, એટલે તમે સમજો છો કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. એટલે કે કેસ નંબર 2માં આપણે શું શોધવાનું છે તો કે આ બંને વિદ્યુતભારોને કેસ નંબર 2ના અંદર છૂટા પાડવા માટે, અનંત અંતર સુધી છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું કહે છે. એટલે આપણે લખીશું કે અહીં કયું સૂત્ર આવશે, કરવું પડતું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા W બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા યુ કેમ શબ્દ વાપર્યું સાહેબ? અનંત અંતર સુધી છૂટા પાડવા છે આપેલા યામોથી અનંત અંતરે. આપેલા યામો એટલે કે R1 અને R2 જે સ્થાનો છે ત્યાંથી લઈને અનંત અંતર સુધી આપણે શું કરવા છે, એમને છૂટા પાડવા છે. તો એના માટે કરવું પડતું કાર્ય એટલે કે આ યામ પર જે સ્થિતિ ઉર્જા તમને મળી છે U1 અને અનંત અંતરની સ્થિતિ ઉર્જા અને U2 લઈ લો. તો માટે તમે લખી શકો W બરાબર U2 માઇનસ U1, અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે કઈ તો કે ભાઈ અહીંયા U2 કઈ છે તો અંતિમ એટલે કે અનંત અંતરની સ્થિતિ ઉર્જા, અનંત અંતર માટેની સ્થિતિ ઉર્જા માટે
સ્થિતિ ઉર્જા, બરાબર. અને આપણે જાણીએ છીએ કે અનંત અંતરની સ્થિતિ ઉર્જા કેટલી હોય? શૂન્ય હોય. તે કેટલી હોય? U2 બરાબર 0 હોય. આ પણ તમને યાદ હોવું જ જોઈએ, જે તમને ચેપ્ટર નંબર 1માં પણ શીખવાડ્યું હતું અને ધોરણ 11માં પણ કહ્યું છે કે અનંત અંતરની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? પદાર્થની શૂન્ય, એટલે કે વિદ્યુત ભારની પણ શૂન્ય થાય. ઓકે, ચલો હવે કિંમતો મૂકો. તો આપણે લખી શકીએ માટે W બરાબર U2 તો શૂન્ય થાય અનંત અંતરે, અને U1 કેટલું છે? અહીંયા જુઓ, સમીકરણ 1માં આપણે મેળવી ચૂક્યા છે. અહીંયા નામ આપી દો, સમીકરણ 1 કેટલું મળ્યું છે? -0.7 -0.7 જૂલ. માટે તમને ટોટલ અહીંયા જે કાર્ય મળશે એટલે કે સ્થિતિ ઉર્જા એ થશે +0.7 જૂલ, જે અનંત અંતર સુધી છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય જે કેસ નંબર 2માં તમને માંગ્યું છે કે ભાઈ આ બંને વિદ્યુત ભારો જે R1 અને R2 સ્થાને રહેલા છે તેમને અનંત અંતર સુધી છૂટા પાડવા માટે કરવું પડતું કાર્ય છે. અને આપણે તેને કોના પરથી શોધવું? તો કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. કયા સ્થાનોએ? તો R1 R2 સ્થાનોએ રહેલા વિદ્યુત ભારો ક્યાં સુધી? તો કે ભાઈ અનંત અંતર સુધી. એટલે કે U2 - U1 જે અનંત અંતરની સ્થિતિ ઉર્જા, અને U1 એ આપેલા સ્થાનોની સ્થિતિ ઉર્જા જે તમે મેળવી ચૂક્યા. બંનેનું શું કર્યું? તફાવત. એટલે તમને જે કાર્ય થયું હતું એ મળી જાય. ઓકે, હવે કેસ નંબર 3. તો જુઓ, કેસ નંબર 3 શું કહે છે? હવે કેસ નંબર 3 એટલે કે આપણે તેને નામ આપીએ છીએ કેસ નંબર C. કેસ નંબર Cમાં શું કહે છે મિત્રો? ખાસ ધ્યાન આપજો. તો કેસ નંબર Cમાં તમને કહે છે કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1A × 1/r² માં મૂકેલા છે. અહીંયા તમને કંઈક ડેટા આપી છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે કિંમત આપી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની એ છે E બરાબર A × 1/r². આવું કંઈક સૂત્ર આપ્યું છે તમને. અને જ્યાં તમને એ વિશે પણ કીધેલું છે કે જ્યાં એ જે છે એ શું છે? તો કે ભાઈ એની કિંમત તમને આપી છે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ × m², બરાબર. તો કહે છે કે આ તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય? એટલે આપણે અહીંયા શોધવાનું છે U, પણ કયા ક્ષેત્રમાં? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. આ શબ્દ આપણે સમજવાનો છે. U શોધવાનું છે, પણ કયા ક્ષેત્રમાં? બાહ્ય ક્ષેત્રમાં. બાહ્ય ક્ષેત્રમાં. તમારી જાણકારી માટે હું કૌંસમાં લખું છું U ક્યાં શોધવાની છે? બાહ્ય ક્ષેત્રમાં. એટલે અત્યારે જ આપણે જે થિયરી જોઈ છે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર એ વાપરવો પડશે, બરાબર. હવે આ સૂત્ર ચાલે નહીં, આ બાહ્ય ક્ષેત્ર વગર. અને અહીંયા બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? આપણે તે વાપરવું જ રહ્યું. E એટલે કે તમને વિદ્યુત ક્ષેત્રનું કંઈ સૂત્ર આપ્યું છે, એમાં એ શું છે એ પણ કહ્યું છે. તો ચલો પહેલાં બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે એ જોઈએ. તો આપણે લખીએ કે અહીં કયું સૂત્ર વપરાશે? બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ હશે જ, તમને યાદ રાખવાનું કહ્યું હતું, દાખલાઓમાં કામ લાગવાનું છે. તો U બરાબર પહેલા વિદ્યુત ભારની તો Q1 × V(R1) સદીશ, તે જ પ્રમાણે પ્લસ બીજા વિદ્યુત ભાર માટે તો Q × V(R2) સદીશ, પ્લસ શું હતું તું? પહેલાંના કારણે બીજા પર થતું કાર્ય, એટલે તેને કહેતા હતા કે Q1 Q2 ભાગ્યા R12. હવે આ બધી ડિટેલ તમને ખબર હોય તો તમે આરામથી U મેળવી શકશો. તો ચલો, Q1 ખબર છે? હા છે. Q2 ખબર છે? હા છે. ચલો બીજું R12 ખબર છે? તો કે હા મેળવી લીધું છે. તો શું ખબર નથી? તો V(R1) અને V(R2) એટલે કે સ્થિતિમાન ખબર છે નહીં. તો શું કરીશું? વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, જુઓ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને સ્થિતિમાન આપણે શોધવું છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ભણી ગયા છે. જો તમને યાદ હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું ભણ્યા હતા? તો કે ભાઈ અહીં આપણે V બરાબર ER સંબંધનો ઉપયોગ કરીશું. V બરાબર E × R, કેમ કે અંતર R સ્વરૂપે આપ્યું છે. આપણે V બરાબર ED સૂત્ર સાબિત કર્યું હતું, અથવા તો V બરાબર EL પણ તેને કહેતા હતા, બરાબર છે. તો આ સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધમાં જોઈ ગયા છે. ત્યાંથી આપણે વાપરવાનો. Eની કિંમત મૂકી દો એટલે તમને V મળી જાય. માટે જો હું અહીં કિંમત મૂકું છું એની શું છે? તો A/R² × R તો છે જ પહેલથી, એટલે તમને શું જવાબ મળવાનો અહીંયા? Vનો. તો R અને એક R કેન્સલ, એટલે A/R. શું જવાબ મળવાનો? A/R. અને એ તમારા પાસે છે. અને R જે છે એ તમે જાણો છો. R શું થઈ ગયા? તો આ જે યામો છે તે. R એટલે શું? અંતર જ કહેવાય ને. અને બંનેના અંતર તમારા પાસે છે જ. પ્રશ્ન તો એ જ છે. ઓકે, એટલે હવે તમારા પાસે બધી ડિટેલ મળી ગઈ. કિંમત મૂકો અને જવાબ લાવ. તો ચલો હવે કિંમત મૂકીએ મિત્રો, તો તમને જવાબ મળી જશે. માટે U બરાબર Q1ની કિંમત શું છે?
તો 7 ગુણ્યા 10⁻6 અથવા પહેલાં હું વી ઓફ R1 અને વી ઓફ R2 ને સૂત્ર સ્વરૂપે અહીંયા લખું તો પણ ચાલે. તો કે ભાઈ Q1 ઇન્ટુ તમે લખી શકો વી ઓફ R1ની જગ્યા પર A/R1 પ્લસ Q2 ઇન્ટુ વી ઓફ R2ની જગ્યા પર શું લખી શકો A/R2 પ્લસ કે Q1 Q2 અપન R12 એમનો એમ Q1 Q2 ભાગ્યા R12 એમનો એમ. ઓકે, તો આ થઈ ગયું તમારું જે દરેક પેરામીટર છે એ દરેક પેરામીટર સહિતનો સૂત્ર. હવે તમને આના અંદર દરેક પેરામીટર ખબર છે, Q1 Q2 A R1 R2 બધું જ ખબર છે. એની તમારે ફક્ત કિંમતો જ મૂકવાની છે, બીજું કશું જ કરવાનું નથી. તો ચલો હું હવે કિંમતો મૂકું છું તો તમને જવાબ મળી જશે. માટે U બરાબર Q1ની કિંમત કેટલી છે મિત્રો? તો 7 ગુણ્યા 10⁻6. ઓકે, ચલો એની કિંમત અને R1ની કિંમત અહીંયા મૂકી જ દઈએ. તો ગુણ્યા એ કેટલા છે આપણા પાસે? જુઓ ઉપર 9 ગુણ્યા 10⁵. 9 ગુણ્યા 10⁵ છે. છેદમાં R1 કેટલા છે? R1 કેટલા છે તમારા પાસે? જુઓ અહીંયા -9 0 0 એનું મૂલ્ય કહો તો +9 જ થાય. આપણે તો R1 એટલે કે R1 સદીશનું મૂલ્ય પ્લસ જ થવાનું છે, એટલે આપણે લખીશું 9 સેન્ટીમીટર ને મીટરમાં 0.09. ઓકે, પ્લસ Q2 કેટલું છે? તો -2 ગુણ્યા 10⁻6. એટલે અહીંયા -2 ગુણ્યા 10⁻6 ઇન્ટુ A/R2 એટલે કે એ તો 9 ગુણ્યા 10⁵ ઉપર છે જ. R2 ફરીથી મૂલ્ય કેટલું થાય? 9 જ થાય. તો આપણે લખીશું પહેલાં Q2ની કિંમત લખી દીધી. હવે બાકી છે એની કિંમત કેટલી છે? 9 ગુણ્યા 10⁵ છેદમાં ફરીથી R2 એટલે શું? તો કે બીજાનું મૂલ્ય R2નું મૂલ્ય એટલે એ પણ 0.09 જ આવશે. પ્લસ હવે શું વધ્યું? કે Q1 Q2 બાય R12. તો પ્લસ કે Q1 Q2 બાય R12. કે શું હોય એમાં? 9 ગુણ્યા 10⁹. Q1 અને Q2 તમારા પાસે છે જ 7 અને -2 એ બંનેનો ગુણાકાર તમારે કરવો પડશે, બાકી R12 હવે લખવો પડશે. એટલે સંપૂર્ણ જો હું અહીંયા એ પદ બતાવું તો બહુ લાંબો થઈ જાય. એટલે હું શું કરીશ? એટલે કે Q1 Q2 બાય R12 તો આપણે મેળવી લીધું છે, આ રહ્યું. તો ડાયરેક્ટ એની કિંમત ના મૂકી શકાય? તો સાહેબ મૂકી શકાય. એટલે આપણે જો કે Q1 Q2 અપન R12 ને અહીંયા ફરીથી ગણતરીમાં ન મૂકવો હોય તો આપણે શું કરવાનું? તેની કિંમત સમીકરણ 1 માંથી મૂકી દેવાની. એટલે જો તમને એ ખબર પડતી હોય તો ડાયરેક્ટ હું આ કિંમત મૂક્યા વગર શું કરી દઉં? ડાયરેક્ટ તેની કિંમત મૂકી દઉં. તો અહીંયાથી આપણે લખી શકીએ 0.7 જૂલ, જે તમને કે Q1 Q2 બાય R12ની કિંમત આગળ મળી ગઈ છે તે લખી દઉં. એમ પણ આપણા પાસે જગ્યાનો અત્યારે થોડો અભાવ છે, અહીંયા પતાવી નાખીએ એટલે એકમાં જ ખબર પડે, બરાબર. એટલે અહીંયા આવશે કે Q1 Q2 બાય R12ની કિંમત સમીકરણ 1 પરથી -0.7 જૂલ. એટલે હું લખી શકું અહીંયા -0.7. તો આ સંપૂર્ણ કિંમતો મૂકી દીધી કહેવાય. સિમ્પલ જ છે મિત્રો, આપણે કિંમતો જ મૂકી છે, બીજું કશું જ કર્યું નથી. થોડું ગીચ લાગતું હોય તો હવે શાંતિથી જોજો, બરાબર. માટે તમને જે યુનું જવાબ મળવાનું છે એ હવે તમે સાદુરૂપ આપશો કેલ્સી વડે તો શું આવશે? હું ડાયરેક્ટ એ જવાબ લખવાનો પ્રયત્ન કરું તો મિત્રો તમને જે જવાબ મળશે તે પહેલા સ્ટેપનો, બીજા સ્ટેપનો અને ત્રીજા સ્ટેપનો હું લખી દઉં છું. તો પહેલાંનો મળશે મિત્રો તમને 70, બીજા માટે પ્લસ માઇનસ થઈને તેનો મળશે 20 અને ત્રીજામાં તો તમારા પાસે છે જ 0.7, બરાબર. અને ટોટલ તેના ઉપરથી તમને શું આન્સર મળશે? તો તમને જે જવાબ મળવાનો છે તે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનો U બરાબર 70 - 20 અને -0.7. તો તમને ટોટલ 70 - 20 કેટલા થાય? 50. 50 - 0.7 કેટલા થાય? તો 49.3 જૂલ. આ જે તમને મળ્યો મિત્રો એ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે તમને માંગ્યું હતું, બરાબર. તો અહીંયા આપણે 3 કેસ પૂરા કર્યા કહેવાય. બિલકુલ સરળ દાખલો હતો. પહેલાં 2 કિસ્સા તો ખૂબ જ ઇઝી હતા, બરાબર છે. ત્રીજો કિસ્સો જે છે એ તાજેતરમાં ભણેલી થિયરી બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના આ સૂત્ર પરથી. આ સૂત્ર તમને આવડવું જોઈએ. U બરાબર Q1 × V of R1 પ્લસ Q2 × V of R2 પ્લસ કે Q1 Q2 અપન R12. હવે અહીંયા નવાઈની વાત એક જ છે કે તમને બધું આપેલું છે, ફક્ત આ V of R1 અને V of R2 એટલે કે જેને આપણે સ્થિતિમાન કહીએ છીએ R1 અને R2 સ્થાન સદિશના બિંદુઓ માટે એ નથી આપ્યા. પણ એ નથી આપ્યા તો કંઈ હિન્ટ આપી છે સૂત્રમાં E વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય એટલે તમને યાદ આવવું જ જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એ છે V બરાબર ED અથવા તો EL. તો અહીંયા R શબ્દ એટલા માટે વાપર્યો કે અંતર R સ્વરૂપે છે, બરાબર. તો V બરાબર ER પરથી તમને Vની કિંમત મળી ગઈ A/R.
ફક્ત હું આ વી ઓફ આર વન અને વી ઓફ આર ટુની જગ્યા પર એ બાય આર વન અને એ બાય આર ટુ સૂત્ર વાપર્યું છે, બીજું કશું જ નથી કર્યું. અને એ આપણને આપી દીધું છે રકમમાં આર વન અને આર ટુ એટલે કે આ યામોના મૂલ્યો એ જ વાપર્યું છે, બીજું કશું જ કર્યું નથી. બિલકુલ સરળ દાખલો છે. તો આ થઈ ગયું તમને જે ઉદાહરણ 5ની વાત કરી હતી તે. હવે મિત્રો એક સ્વાધ્યાયનો નાનકડો દાખલો જે બાકી છે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોનું એ સાથે સાથે જોવાનું છે અને ઉદાહરણ 2.3 પણ આપણે જોવાનું છે. તો હવે મિત્રો ઉદાહરણ નંબર 2.3 તેના પહેલા કિસ્સા તરફ જઈએ. તમને શું કહે છે કે આકૃતિ એ અને બી આપેલી છે અને તેમાં ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દર્શાવી છે. આપણે જાણીએ છીએ ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ વિદ્યુતભારથી બહારની તરફ જાય અને ઋણ વિદ્યુતભાર માટે અંદરની તરફ હોય. બરાબર. અહીંયા તમને ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓમાં 2 પોઈન્ટ્સ આપ્યા છે, પી અને ક્યુ, અને અહીંયા એ અને બી 2 બિંદુઓ આપેલા છે. તો શું કહે છે જુઓ, પહેલા કેસના અંદર આપણે પહેલાં કેસ નંબર એની ચર્ચા કરીએ. તો પહેલાં કેસમાં તમને એમ કહે છે મિત્રો કે જે 2 બિંદુઓ તમને આપ્યા છે બંને આકૃતિઓમાં પી અને ક્યુ ને અહીંયા એ અને બી, એ બંને બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અહીંયા વીપી માઇનસ વીક્યુ આપ્યું છે અને અહીંયા વીબી માઇનસ વી આપ્યું છે, તેમના ચિહ્નો જણાવવાના છે. એટલે પહેલા કેસમાં એમ કહે છે કે વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના ચિહ્નો જણાવો. ચિહ્નો એટલે કે ધન છે કે ઋણ છે આપણે એવું નક્કી કરી આપવાનું છે. તો વીપી માઇનસ વીક્યુ એટલે કે પી અને ક્યુ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનોનો તફાવત, વીબી માઇનસ વી એટલે કે બી અને એ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે એમના ચિહ્નો નક્કી કરીએ. તો પહેલાં વાત કરીએ વીપી માઇનસ વીક્યુની. એટલે નંબર 1 વીપી માઇનસ વીક્યુ માટે કયો ચિહ્ન હશે તે નક્કી કરીએ. તો આપણે જાણીએ છીએ ને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વી બરાબર કે ક્યુ બાય આર. આપણે શું જાણીએ છીએ તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર વી બરાબર કે ક્યુ બાય આર. તેના પરથી તમે શું લખી શકો, વી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. મતલબ કે વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે શું થાય છે, ઘટે છે. તો કોણ વધારે દૂર છે અને કોણ ઓછો દૂર છે, તો પી એ વિદ્યુત ભારથી નજીક છે અને ક્યુ દૂર છે. એનો મતલબ કે પી નજીક હોવાથી તેનું સ્થિતિમાન વધુ હશે, ક્યુ દૂર હોવાથી તેનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. એટલે પહેલાં અંતર નક્કી કરીએ તો કે ભાઈ અહીંયા આરપી એટલે કે પી બિંદુનું અંતર એ આર ક્યુ એટલે કે ક્યુ બિંદુના અંતર કરતાં કેવો છે, ઓછો. એટલે કે વચ્ચે કયું ચિહ્ન આવે, લેસ ધેન. બરાબર. આરપી લેસ ધેન આર ક્યુ. પી નજીક છે, ક્યુ દૂર છે, એટલે કે આરપી લેસ ધેન આર ક્યુ. જે નજીક હોય તેનું સ્થિતિમાન કેવું હોય, વધુ, કેમ કે અંતર સાથે ઘટાડો. એટલે આપણે લખી શકીએ વીપી ગ્રેટર ધેન વી ક્યુ. આમાં તમને ખ્યાલ આવવું જોઈએ. નજીક હોય એનું સ્થિતિમાન વધુ, દૂર હોય એનું ઓછું. એટલે જે વધુ હોય એના તરફ પાંખ્યા હોય એટલે કે ગ્રેટર ધેન લખવું પડે. વીપી ગ્રેટર ધેન વી ક્યુ. અહીંયાથી તમે કહી શકો વીપી હંમેશા મોટું હોય એટલે કે વીપીમાંથી વી ક્યુ બાદ કરો તો તમને જે જવાબ મળશે વીપી માઇનસ વી ક્યુ એ હંમેશા કેવો મળશે, ધન મળશે. કારણ સરસ શું, આપણે અહીંયાથી લખી શકીએ કે વીપી માઇનસ વી ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0. આ શરત તમને મળવાની चाहिए. બરાબર. એટલે તે હંમેશા કેવો મળશે, ધન. જે તે તમને અહીંયા સાબિત કરવાનું કહ્યું હતું કે ભાઈ ચિહ્ન કયો આવે તો ધન આવે. આ તમે કહી શકો. બરાબર. તે જ પ્રમાણે બીજો કિસ્સો જોઈએ. બીજા કિસ્સામાં શું કહે છે ખાસ સમજો આના અંદર. તો વીબી માઇનસ વીએનો ચિહ્ન નક્કી કરો. તો વીબી માઇનસ વીએ માટે તો મિત્રો વીબી માઇનસ વીએ માટેની વાત ફરીથી આની માફક જ કરીએ. પરંતુ અહીંયા જોવાનું છે વીબી માઇનસ વીએ ક્યાં આપ્યું છે, ઋણ વિદ્યુત ભારમાં. આકૃતિ બીમાં જુઓ ઋણ વિદ્યુત ભાર છે. હવે આ ઋણ વિદ્યુત ભાર માટે આ વાત કરવાની છે. તો તેનું સ્થિતિમાન શું હશે, તો વી બરાબર કે ક્યુ બાય આર તો ખરો જ, પરંતુ ઋણ હોવાથી આગળ ચિહ્ન આવી જાય ઋણ. વી બરાબર માઇનસ કે ક્યુ બાય આર માટે અહીંયા સંબંધ બની જાય વી ઇઝ પ્રોપોર્શનલ ટુ -1/r. બરાબર. ખાસ સમજો હવે શું કહેવા માગું છું હું. તો અહીંયા ફરીથી આપણે બી અને એ જે 2 બિંદુઓ છે તેમના અંતરો પ્રમાણે વાત કરીએ તો એ નજીક છે અને બી દૂર છે. એ નજીક છે અને બી દૂર છે. એટલે વિદ્યુત સ્થિતિમાન તો અંતર સાથે ઘટે છે, આપણને ખબર જ છે. બરાબર. પણ મૂલ્ય કેવું મળવાનું છે, અહીંયા ઋણ મળવાનું છે. એ મહત્ત્વની વસ્તુ છે. તો એ નજીક છે એનો મતલબ કે જે આર એ હોય એટલે કે એ બિંદુનું અંતર જે આર એ હશે એ કેવો હશે, આર બી કરતાં નાનો હશે. મતલબ આર એ ઇઝ લેસ ધેન આર બી તમે લખી શકો આવી રીતના. આ ટોપિક પ્રમાણે જ ચાલીએ છીએ. તો આર એ લેસ ધેન આર બી લખી શકો. એનું મતલબ એવું થયું કે આર બી ઇઝ ગ્રેટર ધેન આર એ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બીનું અંતર એના અંતર કરતાં વધુ છે.
બરાબર છે. તમે આ શરત લખો કે આ શરત લખો, બંને પરથી જવાબ આવે. હવે હું આરબી ગ્રેટર દેન આરએ એટલે કે બીનું અંતર એના અંતર કરતાં કેવું છે? વધુ છે એવું લખી શકીએ. હવે જેનું અંતર વધુ હોય તેનું સ્થિતિમાન કેવું? આપણે અહીં કીધું હતું ઓછું, અને અંતર ઓછું હોય તેનું વધુ. પરંતુ અહીંયા વિપરીત આવશે, કારણ કે અહીંયા મૂલ્ય કેવું મળવાનું છે? ઋણ. અને ઋણમાં જે મોટું હોય તે નાનું અને નાનું હોય તે મોટું, એવું આપણે જાણીએ છીએ સંખ્યા રેખા પરથી. બરાબર, ચર્ચા કરું તેની પહેલાં પછી આ લખાવતો જ ખ્યાલ આવશે કે ભાઈ આ એક રેખા છે, આ ઉગમ બિંદુ 0, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા +1, અહીંયા +2 અને +3 આમ આવશે. હવે તમે કહો -1નું મૂલ્ય મોટું કહેવાય કે -2નું? તો સાહેબ જે 0થી નજીક હોય તે મોટું, નાનું 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 થતું જાય. એટલે અહીંયા આરબી ગ્રેટર દેન આરએ જે સંબંધ બન્યો છે એટલે કે આ મોટા અંતર માટે અને આ નાનું અંતર છે. હવે નાના અંતર માટે જે સ્થિતિમાન મળશે એ મોટો ઋણ મળશે. મોટો તો મળશે પણ કેવો? મોટો ઋણ. ખાસ સમજજો. એટલે અહીંયા જે તમને સંબંધ મળવાનો છે કેવો મળશે? તો પહેલાં આપણે આરએ માટેનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા તમને લખીને સમજાવું કે આરએ માટેનું જે વિદ્યુત સ્થિતિમાન મળશે તમને VA એ કેવું મળશે? તો કે ભાઈ તેનું અંતર ઓછું હોવાથી મોટું મળશે. સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળશે? મોટું. પણ મોટું કેવું? તો કે ભાઈ એ તો ઋણ મળે ને, એટલે મોટું ઋણ મળે. સમજો, મોટું ઋણ. અને આરબી એ દૂર હોવાથી તેનું વિદ્યુત સ્થિતિમાન નાનું મળશે. પણ નાનું પણ કેવું? ઋણ મળશે. બરાબર, કારણ કે અહીંયા ઋણ વિદ્યુતભારની વાત છે. હવે ઋણ મૂલ્ય મોટો થતો જાય તેમ નાનો થતો જાય, અને નાનો હોય તે મોટો થતો જાય. તમે જાણો છો સંખ્યા રેખા પરથી, જે નાનું હોય તે મોટું કહેવાય મૂલ્યમાં, અને મોટું હોય તે મૂલ્યમાં નાનું કહેવાય. તો ચાલો હવે તમે નક્કી કરીને કહો કોણ મૂલ્યમાં મોટું હશે, VB કે VA? તો તમે ચોખ્ખું કહેશો સાહેબ નાનું ઋણ હોય તે મૂલ્યમાં મોટું હોય, અને મોટું ઋણ હોય તે મૂલ્યમાં નાનું હોય. એનું મતલબ તમે શું લખી શકો? VB એ VA કરતાં કેવું હશે? મોટું હશે. એટલે તમે શરત અહીંયા એમ લખી શકો કે ભાઈ માટે VB ઇઝ ગ્રેટર દેન VA. કેમ કે અહીંયા તમને ખ્યાલ આવે જ નહીં કે સાહેબ આ VB ગ્રેટર દેન VA કેવી રીતે લખ્યું? આ પ્રમાણે વિચારશો તો નહીં આવે. બરાબર, એટલે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે VA અને VBના જે મૂલ્યો મળવાના છે એ મોટું અને નાનું તો તમે આ 1/8 સંબંધથી લખી દીધા, પણ ઋણ મૂલ્ય મળે છે. તો જે નાનું ઋણ એ મૂલ્યમાં મોટું બને અને મોટું ઋણ એ મૂલ્યમાં નાનું બને. આ તમે સંખ્યા રેખા પરથી સમજી શકો છો. માટે તમે અહીં લખી શકો VB - VA ઇઝ ગ્રેટર દેન 0. VB મોટું હોવાથી તેમાંથી એ બાદ કરો તો જવાબ ધન જ મળે. માટે ચિહ્ન કેવું આવશે? VB - VAનું ધન જ આવશે. આ તમને સમજાઈ જવું જ જોઈએ. આ ઋણ મૂલ્ય નાનું હોય તો મોટું કહેવાય ને મોટું હોય તો નાનું કહેવાય. એટલે આ લખી છે શરત, એ શરતને સમજવાનો પ્રયત્ન કરશો તો ખ્યાલ આવશે. હવે આપણે બીજા કિસ્સા તરફ જઈએ. તો ચલો બીજો કિસ્સો શું કહેવા માંગે છે? કેસ નંબર 2. કેસ નંબર 2ની ચર્ચા કરીએ મિત્રો. તો કેસ નંબર 2માં તમને શું કહેવા માંગે છે કે એક નાના ઋણ વિદ્યુત ભારને, કેસ નંબર 2ની પહેલાં આપણે હેડિંગ આપીએ. કેસ નંબર 2માં શું કહે છે? એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો આપો. તો હવે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો આપવાના છે. એનો મતલબ કે પહેલાં UQ - UP નું ચિહ્ન કેટલું થાય, અને પછી કહે છે A અને B એટલે કે UA - UB તફાવત છે ને એટલા માટે નું ચિહ્ન શું થાય આપણે એ નક્કી કરવાનું છે. ક્યારે? તો એક નાના ઋણ વિદ્યુત ભારને આપણે આ દરેક બિંદુએ મૂકીએ ત્યારની આ વાત છે. તો શું થશે? ખાસ સમજો. તો જ્યારે આપણે એક નાના ઋણ વિદ્યુત ભારને, કેમ કે આપણે સ્ટેટમેન્ટ ચોખ્ખું કહે છે એક નાનો ઋણ વિદ્યુત ભાર લો, તો હું શું કરી જુઓ? એક નાનો ઋણ વિદ્યુત ભાર પહેલાં Q પાસે મૂકીશ. ચલો એક નાનો ઋણ વિદ્યુત ભાર લઈ લીધો, માઇનસ નાનો. બરાબર, પહેલાં Q પાસે મૂકીશ, પછી P પાસે મૂકીશ, અને અહીંયા સ્થિતિ ઉર્જા જોઈશ, અહીંયા સ્થિતિ ઉર્જા જઈશ, પછી બંનેનો તફાવત તમને કયો છે એનું ચિહ્ન આપણે નક્કી કરવાનું છે. એટલે પહેલાં ખાસ સમજો કે તમને આકૃતિ એમાં કોનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે? તો ધન વિદ્યુત ભારનું. મૂક્યું કયો? ઋણ. તો ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. તો આકર્ષણ બળ લાગે બંને વિદ્યુત ભારો વચ્ચે ત્યારે શરત યાદ રાખો, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. આ શબ્દ યાદ રાખજો, કેમ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર વચ્ચે શું લાગવાનું છે? આકર્ષણ બળ. મતલબ શું થયું? Q બિંદુ પાસે જ્યારે ઋણ વિદ્યુત ભાર મૂક્યું તો આકર્ષીને ફટાફટ તે ક્યાં આવશે? તો ધન વિદ્યુત ભાર તરફ. એનું મતલબ એવું થયું
કે ક્યુ બિંદુ પાસે તે સ્થિર હતો, એટલે કે તેની સ્થિતિ ઉર્જા વધુ હતી એવું માની લઈએ, તો પી બિંદુ પાસેથી પસાર થતી વખતે તે શું થઈ ગઈ, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા શું થાય, ઘટતી જાય. એટલે આ શરત તમારે યાદ રાખવાની છે કે વિરુદ્ધ વીજભારો હોય ત્યારે સ્થિતિ ઉર્જામાં શું થાય, ઘટાડો. આકર્ષણ બળના કારણે સ્થિતિ ઉર્જામાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે તમે હવે સમજી ગયા કે ક્યુ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધુ હશે અને પી બિંદુ પાસે કેવી હશે, ઓછી. એનો મતલબ અહીંયા જે શરત તમે લખશો કે ભાઈ શું શરત આવશે, તો કે ભાઈ અહીં આકૃતિ પરથી સમજ્યું આપણે, શું સમજ્યું કે ભાઈ ક્યુ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કરતાં વધુ મળે, કેમ કે આ દૂર છે, નજીક છે, એટલે અહીંથી છોડ્યો, આકર્ષીને ગતિ ઉર્જામાં વધારો કર્યો, સ્થિતિ ઉર્જામાં ઘટાડો કર્યો, બરાબર. માટે તમે લખી શકો યુ ક્યુ માઇનસ યુપી ઇઝ ગ્રેટર દેન 0. એટલે ફરીથી આ કેવો મળશે, ચિહ્ન યુ ક્યુ માઇનસ યુપીનો ધન મળશે. આ ખ્યાલ આવ્યો, બરાબર. ચલો હવે કોની વાત કરવાની છે, તો યુએ માઇનસ યુપીની. આ કોની વાત થઈ, યુ ક્યુ માઇનસ યુપીની. હવે વાત કોની કરીએ આપણે, યુએ માઇનસ યુબી માટે. તો હવે યુએ માઇનસ યુબી ના માટે ના ચિહ્ન માટે વાત કરીએ. તો ફરીથી ઋણ વિદ્યુતભારને ક્યાં મૂકીશું, તો કે ભાઈ બીજા કિસ્સામાં, કેમ કે એ અને બી બિંદુ ક્યાં આપેલા છે, ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં. તો હવે શું કરીશું, આ ઋણ અને અહીંયા પણ કયો વિદ્યુતભાર આવશે, ઋણ. આપણે શું કીધું છે, તો કે એ અને બી બિંદુની વાત કરી છે, એટલે પહેલાં આપણે એ બિંદુ પાસે ઋણ વિદ્યુતભાર મૂકીશું. હવે નાનો ઋણ વિદ્યુતભાર મૂકી દીધો, ઋણ અને ઋણ વચ્ચે શું થાય, અપાકર્ષણ. એટલે આ વિદ્યુતભાર અપાકર્ષીને દૂર જવાનો પ્રયત્ન કરશે, સમજો. અને એકદમ અપાકર્ષણ બળ લાગે એટલે તેની ગતિ ઉર્જામાં શું થાય, વધારો. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા કેવી હોય, વધુ. અને હવે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય, ગતિ ઉર્જામાં. એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા કેવી મળે, ઓછી. મતલબ કે એ પાસે કેવી, વધુ, બી પાસે કેવી, ઓછી. સમજી ગયા. એટલે અહીંયા પણ શરત તમે એમ લખી શકો કે યુએ ઇઝ ગ્રેટર દેન યુબી, બરાબર. કેમ કે તમારે યાદ રાખવાનું, અપાકર્ષણ બળમાં સ્થિતિ ઉર્જા વધે, આકર્ષણ બળમાં ઘટે. માટે યુએ ગ્રેટર દેન યુબી પરથી શું લખી શકો, યુએ માઇનસ યુબી ઇઝ ગ્રેટર દેન 0. માટે બંનેના તફાવતનું ચિહ્ન કેવું મળશે, ફરીથી ધન જ મળશે. કેમ કે યુએ મોટું છે, એમાંથી યુબી બાદ કરો એટલે જવાબ 0 કરતાં મોટો જ મળે, એનો મતલબ કે ધન મળે, બરાબર. એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું, આકર્ષણમાં સ્થિતિ ઉર્જા ઘટે, અપાકર્ષણમાં વધે. ક્લિયર, ઓકે. અથવા તો તમને જેમ હું આકૃતિ પરથી સમજાવી છે તેમ અહીંયા આકર્ષણ થાય છે, એટલે શરૂઆતમાં સ્થિર, પછી એકદમ ગતિમાં આવ્યું, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, એટલે કે અહીંયા સ્થિતિ ઉર્જા વધુ હોય ને અહીંયા ઘટી જાય. તે જ પ્રમાણે અહીંયા પણ અપાકર્ષણ થયો, એટલે પહેલાં માની લો કે તમે અહીંયા મૂક્યો, તેના પાસે જે સ્થિતિ ઉર્જા હશે હવે તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે, એટલે અહીંયા સ્થિતિ ઉર્જા વધુ હોય ને અહીંયા આવતા આવતા તેનું ઘટાડો થાય, એટલે અહીંયા ઓછી હોય, બરાબર. એમ તમે સમજી શકો છો અને એના ચિહ્નો નક્કી કરી શકો છો. આ એક થિયરિકલ પ્રશ્ન છે. આવા નાના મોટા એમસીક્યુમાં તમને પૂછાઈ શકે, એટલે આવડવું જોઈએ. ચલો આગળ હવે કેસ નંબર સી. કેસ નંબર સી, ચલો શું કહે છે કેસ નંબર સી, તો કેસ નંબર સીની ચર્ચા કરીએ. તો એક નાના ધન વિદ્યુત ભારને, સમજો કેસ નંબર સીને, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુથી પી લઈ જવા ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો ફરીથી પહેલી આકૃતિમાં શું કરીશું, એક નાના કયા વિદ્યુત ભારને લેવાનું છે, હવે ધન. હવે કયો વિદ્યુતભાર લેવાનું છે, ધન. સમજો, એક નાનકડો અને પાછો કેવો વિદ્યુતભાર, તો હવે ધન વિદ્યુતભાર લઈશું નાનકડો, અને એને ક્યાંથી ક્યાં લઈ જવાનું છે, તો ક્યુથી પી તરફ જ લઈ જવાનું છે, બરાબર. તો ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય શું થશે, તો જુઓ ધન વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો તમે સમજો છો તેમ વિદ્યુત ક્ષેત્ર આ બહારની દિશામાં છે, ધન વિદ્યુતભાર હોવાથી. આપણે વિદ્યુતભારને ક્યાં લાવી રહ્યા છે, તો તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવી રહ્યા છે. તો ક્ષેત્રની વિરુદ્ધ લાવી રહ્યા છે ત્યારે ક્ષેત્ર વડે જે બળ લાગે છે એ એના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે તમે ચેપ્ટર નંબર 6 ધોરણ 11ને યાદ કરો કે બળ અને સ્થાનાંતર જો વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ અને સમાન દિશામાં હોય તો કાર્ય ધન. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતીય બળની દિશા અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ છે. જુઓ, આ બળની દિશા અને આ સ્થાનાંતરની દિશા વિરુદ્ધ થઈ, એનું મતલબ કે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન કેવું મળશે, ઋણ. એટલે પહેલા કિસ્સામાં લખી શકીએ આપણે કે ક્ષેત્ર વડે થતું કાર્ય, ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ મળે, અને એ આપણે સમજણ પરથી લખ્યું છે. કારણ તમારે યાદ રાખવા માટે લખવું હોય
તો વિદ્યુતીય બળ એટલે આપણે FE કહીએ, FE સદિશ, અને સ્થાનાંતર જે કરે છે વિદ્યુત ભાર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ જેને તમે કહો છો D સદિશ નામ આપીએ. એ બંને કેવા છે? વિરુદ્ધ છે. આપણે ધોરણ 11ના કન્સેપ્ટથી લખ્યું કે બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે બળ બહારની દિશામાં લાગે છે અને સ્થાનાંતર અંદરની દિશામાં કરાવવાનું છે આપણે. તો ક્ષેત્ર વડે થતું કાર્ય, આ વિદ્યુતીય બળ વડે થતું કાર્ય એટલે કે ક્ષેત્ર વડે થતું કાર્ય આપણે ઋણ કહી શકીએ. પરંતુ બાહ્ય બળ વડે થતું કાર્ય પાછું ધન કહેવાય. હો, કેમ? બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ને. બાહ્ય બળ એટલે કે આ જે બળ વડે આપણે આગળ ધકેલીએ છીએ તે, બરાબર. અહીંયા આપણને ક્ષેત્ર વડે થતું કાર્ય કીધું છે એટલે કે વિદ્યુતીય બળની ચર્ચા કરવી પડે જે બહારની દિશામાં લાગે છે. એટલે આ બળ અને અંદર જતું સ્થાનાંતર, બરાબર. ઓકે, તો આ કેસ નંબર Cમાં અંદર આપણે ચર્ચા કરી કહેવાય. હવે આગળ કહે છે કેસ નંબર D. જુઓ, કેસ નંબર D. ચલો, કેસ નંબર Dમાં શું હશે? સ્ટેટમેન્ટ વાંચો જોઈએ. રકમ ભાઈ તમારા પાસે ખુલ્લી રાખવાની ચોપડી, એટલે તમે સમજતા રહો રકમને પણ. કેસ નંબર Dમાં હવે કહે છે એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A તરફ લઈ જવા બાહ્ય બળ વડે થતું કાર્ય. હવે જો અહીંયા બાહ્ય બળ શબ્દ વાપર્યું છે. ક્યાં લઈ જવાનું છે? તો B થી A. તો B થી A તરફ કેવો વિદ્યુત ભાર લઈ જવાનું છે? તો ઋણ. તો હવે અહીંયા ઋણ વિદ્યુત ભાર મૂકીશ અને એને ક્યાં લઈ જવાનું છે? તો B થી A. કયા બળ વડે? તો F એક્સટર્નલ બાહ્ય બળ વડે લઈ જઉં છું. તો જો બાહ્ય બળ વડે આપણે ઋણ વિદ્યુત ભારને અંદરની તરફ લઈ જઈએ છીએ ત્યારે બળ અને સ્થળાંતર કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. એનો મતલબ કાર્ય કેવું થાય? ધન થાય. ખ્યાલ આવે છે ને? બળ આપતા વિદ્યુત ભાર અંદર તરફ જાય છે એવું આપણને સ્ટેટમેન્ટ કહે છે. એટલે કે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળે? ધન. નાના ઋણ વિદ્યુત ભારને B થી A તરફ લઈ જઈએ ત્યારે બાહ્ય બળની દિશામાં જ તે વિદ્યુત ભાર સ્થળાંતર કરે છે. એનું મતલબ કાર્ય ધન થાય. એટલે અહીંયા આપણે લખી શકીએ કે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે. કારણ આપવું હોય તો F એક્સટર્નલ સદિશ એન્ડ D સદિશ એક જ દિશામાં છે માટે કાર્ય કેવું મળે? ધન. આ આપણે ધોરણ 11ને યાદ કરીએ છીએ અહીંયા છઠ્ઠા ચેપ્ટરને, બરાબર. અને એ તમને યાદ જ હશે. ચલો, હવે આગળનો કિસ્સો શું છે એ જુઓ. કેસ નંબર કયો આવ્યો? E. D પછી કયો આવ્યો? E. કેસ નંબર E. આ થિયરિકલ પ્રશ્ન એટલા માટે આપણે સોલ્વ કરી રહ્યા છીએ કે એના ઉપરથી કદાચ કોઈ MCQ પૂછાઈ શકે, એટલા માટે તમારા કોન્સેપ્ટ મજબૂત હોવા જોઈએ. કહે છે કે B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? B થી A તરફ જવામાં શું કહે છે? નાના ઋણ વિદ્યુત ભારની. તો આ નાના ઋણ વિદ્યુત ભાર B થી A તરફ જાય છે ત્યારે તેની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો મિત્રો ઋણ વિદ્યુત ભાર, અહીંયા પણ ઋણ વિદ્યુત ભાર, એટલે આપણે આને બાહ્ય બળ વડે અંદર તો લઈ જઈએ છીએ, નો ડાઉટ. પરંતુ એ આ ઋણ વિદ્યુત ભારના લીધે અપાકર્ષણ બળ અનુભવે છે. અપાકર્ષણ બળ અનુભવે એટલે કે જાતનો અવરોધ અનુભવે. એટલે કે બાહ્ય બળની દિશા, બાહ્ય બળને તેની વિરુદ્ધ દિશામાં શું લાગે છે? કંઈક અવરોધક બળ, જે આ ઋણ વિદ્યુત ભારના લીધે લાગતો અપાકર્ષણ બળ છે. એનું મતલબ કે ગતિ ઉર્જા ઘટે. તમે બાઇક લઈને જઈ રહ્યા છો અને તમારી સામે તમારી વિરુદ્ધ દિશામાં જોરથી પવન ચાલતું હોય તો તમારી ગતિમાં શું થાય? ઘટાડો. એટલે પવન એટલે કે અપાકર્ષી બળ અને તમારું બળ એટલે કે બાહ્ય બળ, બરાબર છે. તો તમને કંઈક અવરોધક બળ નડે છે એટલે કે તમારી ગતિ ઘટે. એટલે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો, બરાબર. કેમ કે બંને ઋણ વિદ્યુત ભાર છે. તો અહીંયા લખવું પડે કે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. ક્યારે? તો B થી A જવા માટે. B થી A જવા માટે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. કારણ કે અપાકર્ષણ બળ લાગતું હોય છે. ઓકે. અને અપાકર્ષણ બળ એ આપણે આપેલા બાહ્ય બળને અવરોધે છે એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય. ક્લિયર? તો આ વાત થઈ ઉદાહરણ 2.3ની, જે થિયરિકલ પ્રશ્ન હતો અને એના અંદર તમને ખ્યાલ આવવું જોઈએ. દરેક વસ્તુઓ જે આપણે સારી રીતે ડિટેલમાં સમજી લીધી છે. હવે એક નાનકડો દાખલો સમસ્થિમાન પૃષ્ઠોનો આગળથી બાકી છે, એ ગણી લઈએ તો આજનો લેક્ચર આપણો પૂર્ણ થઈ જાય. તો મિત્રો આગળ છે સ્વાધ્યાયનો 2.3, જે આપણે સમસ્થિમાન પૃષ્ઠોની ચર્ચા આગળ કરી છે તેને લગતો દાખલો છે. તો શું કહે છે તેની રકમ? જુઓ કે બે વિદ્યુત ભારો તમને આપેલા છે. એક 2 માઇક્રોકુલમ છે અને એક -2 માઇક્રોકુલમ છે. બંને એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે અને તેમને A અને B પર મૂકેલા છે. આપણે તેની આકૃતિ પરથી સમજીએ કે બે વિદ્યુત ભારો, એક છે A બિંદુ પાસે અને બીજો છે B બિંદુ પાસે. તેમના વચ્ચેનું અંતર છે 6 સેન્ટીમીટર. ચલો,
તો આ થઈ ગયું એ બિંદુ અને આ થઈ ગયું બી બિંદુ. તેમની વચ્ચે અંતર કેટલું છે ટોટલ? તો જે ભાઈ 6 સેન્ટીમીટર જેટલું અંતર છે. આ અંતર જે છે એ છે 6 સેન્ટીમીટર. હવે શું કહે છે આપણે આગળ સમજીએ રકમને કે આ તંત્રમાં આ જે બે વિદ્યુતભારો હતા, એક હતો +2, અહીંયા છે +2 માઇક્રોકુલમ, અહીંયા છે -2 માઇક્રોકુલમ. હવે કે છે પહેલો કિસ્સો કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે આ તંત્રમાં આપણે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવીને કહીશું કે કેમ સમસ્થિતિમાન છે, તેના દરેક બિંદુ સ્થિતિમાન સમાન છે એવું સાબિત કરી આપીએ. એનો મતલબ કે તે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું આપણે ઓળખ આપવાનું છે. અને બીજો કિસ્સો વિદ્યુત ક્ષેત્રની દિશા માટેનો છે. એટલે મહત્વનો છે પહેલો કિસ્સો. તો પહેલા કિસ્સાને સમજવા માટે આપણે આ એ અને બી જે બે વિદ્યુત ભારોના સ્થાન છે તેમની વચ્ચેનું કોઈ બિંદુ સી પસંદ કરું છું. આ ધારો લો કે વચ્ચેનું કોઈ બિંદુ સી છે, એટલે કે તેમનું મધ્ય કેન્દ્ર છે. બરાબર. હવે આ મધ્ય કેન્દ્રમાંથી પસાર થતો આ વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ આપણે કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ હોય છે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફનું હોય છે, જે બીજા કિસ્સાનો જવાબ છે. તો એક સમસ્થિતિમાન પૃષ્ઠ હું ધ્યાનમાં લઉં તો આવી રીતના આપણે અહીંયા દોરી શકીએ. લંબ દોરવાનું છે એટલે આપણે આવી રીતના દોરીશું. તમે સમજો કે આ લંબ થયું છે, દ્વિપરિમાણમાં આપણે એને દોર્યું છે. બરાબર. તો આ શું છે તો કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ. આ શું દોર્યો? સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે રકમ પ્રમાણે એને સાબિત કરી આપવાનું છે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો સાબિત કરી લઈએ સી બિંદુએ સ્થિતિમાન કેવું મળે છે અને તે દરેક બિંદુએ સમાન મળશે કે નહીં. તો આપણે સી બિંદુ મધ્ય બિંદુ હોવાથી આ અંતર કેટલું થયું? આ અંતર કેટલું થયું? 3 સેન્ટીમીટર. અને આ અંતર પણ કેટલું થયું? 3 સેન્ટીમીટર. લખી દઈએ. આ પણ 3 સેન્ટીમીટર થયું, આ પણ 3 સેન્ટીમીટર થયું. હવે એના કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન અને બીના કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન, એટલે કુલ સ્થિતિમાન V બરાબર શું લખી શકીએ? એના કારણે સ્થિતિમાન એટલે કે VA અને પ્લસ બીના કારણે આ બિંદુ પાસે સ્થિતિમાન એટલે કે VB. કિંમતો આપણે એને લખીએ તો V બરાબર VA માટે શું લખી શકીએ? તો કે ભાઈ KQ/R. તો Q કોણ? તો +2 માઇક્રોકુલમ. તો +2 ગુણ્યા 10⁻⁶ બરાબર. બાય આર કેટલું? તો કે ભાઈ 3 સેન્ટીમીટર ને મીટરમાં લખો તો 0.03 પ્લસ બી માટે વિદ્યુત સ્થિતિમાન એટલે કે બી પર રહેલા વિદ્યુતભારના લીધે સી બિંદુ સ્થિતિમાન. તો એ શું લખે? તો કે ક્યુ કેટલો છે? તો કે ભાઈ -2. તો -2 ગુણ્યા 10⁻⁶ ભાગ્યા અંતર કેટલો છે બંને વચ્ચેનું? 3 સેન્ટીમીટર એટલે 0.03. હવે જુઓ બંને સરખા જ છે, એક પ્લસ છે ને એક માઇનસ છે. જોઈ શકો છો, એક પ્લસ છે ને એક માઇનસ છે. માટે ટોટલ વી કેટલો મળ્યો? 0. ટોટલ વી કેટલું મળ્યું તમને? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0. કયા બિંદુ પાસે? તો કે ભાઈ સી બિંદુ પાસે સ્થિતિમાન. આ સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે? 0. અને એ આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે આપણે ધાર્યો છે તેના દરેક બિંદુએ 0 જેટલો સમાન મળે. એનો મતલબ કે આપણે જે પૃષ્ઠ ધાર્યો છે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો તે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવો હશે? 0 જેટલો સમાન. એટલે તે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે આપણે અહીંયા પહેલા કિસ્સાને ન્યાય આપ્યો કે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરી આપી. કેમ કે સી બિંદુ એ મધ્ય બિંદુ હોવાથી પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર બંનેના લીધે મળતો સ્થિતિમાનનો કુલ ટોટલ સરવાળો એટલે પરિણામી સ્થિતિમાન કેવું મળે છે? 0. અને એવા દરેક બિંદુએ 0 મળશે. માટે એને કવર કરતો જે પૃષ્ઠ હશે તે સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. બરાબર. એટલે તમારે અહીંયા થિયોરિકલ લખવું હોય તો લખી શકાય. બરાબર. કે સી બિંદુમાંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી અથવા સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને બીજા કિસ્સાનો જવાબ તો હું આગળ આપી ચૂક્યો છું કે આ સપાટી પરના દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા હોય, જે તંત્રની સમસ્થિતિમાન સપાટી જે છે તેની લંબ હોય. બરાબર. કેમ કે સમસ્થિતિમાન પુરુષ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશાને કેવા હોય છે? લંબ હોય છે. એટલે તમને જે બીજા મુદ્દામાં પૂછ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે ભાઈ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા હોય વિદ્યુત ક્ષેત્રની, જે આપણે આગળથી ભણતા આવ્યા છે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફની દિશામાં હોય છે. બરાબર. તો આ હતો બીજા કિસ્સાનો જવાબ. બરાબર છે. ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા વિદ્યુત ક્ષેત્રની હોય છે અને તે સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી રીતના હોય? લંબ હોય, જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠના ટોપિકમાં પણ જોઈ ગયા છે. તો મિત્રો આજના લેક્ચરના અંદર આપણે આટલા સુધી ચર્ચા રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિકો સાથે મળીશું.